નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું એક્ઝામ ન્યૂઝ ચેનલમાં। કોઈ પણ એક્ઝામના ન્યૂઝ સૌથી પહેલાં મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો એક્ઝામ ન્યૂઝ ચેનલને અને સાથે બેલ આઇકન પર ક્લિક કરો જેથી આપને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો ચલો મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરીએ। મિત્રો, આ વિડીયોમાં આપણે હાઈકોર્ટ પ્યુન છે તારીખ 17/2/2019ના રોજ છે એક્ઝામ લેવાયેલી હાઈકોર્ટ પ્યુન પટાવાળા સર્વર હોમ એટેન્ડન્ટ તેનું રિઝલ્ટ છે તે જાહેર થઈ ગયું છે। મિત્રો, આ ભરતી છે તે 1149 જગ્યા માટેની હતી અને તેની સામે 3145 જણાને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા છે। એટલે કે 3.25 ગણાની આસપાસ છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા છે। તો મિત્રો, આપણે આ વિડીયોમાં જોઈશું કે કોના કોના નામ આવેલા છે અને તમે રિઝલ્ટની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે જોઈ શકશો તમારું નામ આવ્યું છે કે નહીં અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની તારીખ કઈ છે તે પણ આપણે આ વિડીયોમાં જોઈશું। તો મિત્રો, વધુ સમય ન બગાડતા ચલો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરીએ। મિત્રો, આમાંથી જો કોઈ પણના નામ આવ્યા હોય તો તમે કોમેન્ટ કરીને જણાવજો જેથી બીજા વિદ્યાર્થીઓને પણ જાણ થાય કે કેટલા કોનું નામ આવ્યું છે અને તમારે કેટલા માર્ક્સ થતા હતા તે પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો, જેથી બીજા વિદ્યાર્થી મિત્રોને જાણ અત્યારથી થઈ જાય કે કોને કેટલા માર્ક્સ થતા હતા અને મેરિટ કેટલું ગયું છે। તો એવી રીતે તમે બીજા વિદ્યાર્થીઓને પણ ઉપયોગમાં આવી શકો। અને મિત્રો, જો તમને કોઈ કાંઈ પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો, જરૂરથી હું આપની હેલ્પ બને ત્યાં સુધી થાય એવી કોશિશ કરીશ। તો ચલો મિત્રો સ્ટાર્ટ કરીશું। તો ચલો મિત્રો જોઈએ। મિત્રો, પ્યુન ક્લાસ 4 જેમાં ચોકીદાર, લિફ્ટમેન, વોટર સર્વર, હોમ એટેન્ડન્ટ, ડોમેસ્ટિક એટેન્ડન્ટ, જેલ વાર્ડર, સ્વીપર જેવી 1149 જગ્યાઓ હતી। તો તેમાં મિત્રો એમાં પહેલું જ નામ છે કે મિસ્ટર જયેન્દ્રસિંહ હેમતચંદ ડોડિયા, એનું પહેલું જ નામ છે અને એનો સીટ નંબર છે 74000029। તો મિત્રો, આમાં આ રિઝલ્ટ છે તે સીટ નંબર પ્રમાણે મૂકેલું છે, તો કોઈએ પણ મૂંઝાવવું નહીં કે મારું છેલ્લું નામ છે તો વારો આવશે કે નહીં। ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તો બધાના વારા આવી જ જશે અને તેમાં પણ પહેલું નામ કે છેલ્લું નામ એવું કંઈ જ હોતું નથી। મિત્રો, આ તો સીટ નંબર પ્રમાણે રિઝલ્ટ મૂકેલું છે એટલા માટે બધાના નામ પહેલે કે છેલ્લે એવી રીતે આપેલા છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા પછી જેનું મેરિટ પ્રમાણે જ ફરી લિસ્ટ બહાર પડશે, એમાં તમારું નામ આવે તો તમે જઈ શકશો। તો મિત્રો, આમાં પહેલું જ નામ હતું જયેન્દ્રસિંહ હેમતચંદ ડોડિયા, એનું પહેલું નામ છે। મિત્રો, આ વિડીયોમાં આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે પણ ડેટ જાહેર કરી આપેલી છે, તો એમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કયા સિરિયલ નંબરવાળાને ક્યારે જવું, શું ટાઈમ છે તેની બધી જ ડિટેલ આપણને આપેલી છે। તો મિત્રો જોઈએ। અને મિત્રો, આ વિડીયોની PDF તમે મેળવવા માંગતા હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, ત્યાંથી તમે ચેક કરી શકશો અને તમારું નામ તમે જાતે જ ચેક કરી શકશો। તો મિત્રો, આમાં જોઈએ, છેલ્લું જ નામ છે 3145મું મિસ્ટર કીર્તિભાઈ મગનલાલ મંગળાભાઈ વસાવા, એનું 3145મું નામ છે, એટલે એને પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે વારો આવશે અને એનું નામ પણ કદાચ પહેલું નામ ખુલી શકે। મિત્રો, 1149ની જગ્યા સામે 3145 જણાને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવ્યા છે, એટલે કે 3.25 ગણા સમથિંગ આસપાસ છે તે બોલાવ્યા છે। તો મિત્રો, આમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની આપણે ડેટ છે તે જોઈએ। મિત્રો, એમાં પહેલાં 1 થી 500 સિરિયલ નંબરવાળા છે તેને 27/4/2019 શનિવારે સવારે 9 વાગે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવું, એનું એડ્રેસ પણ આપેલું છે। રિક્વાયરમેન્ટ સેલ, હાઈકોર્ટ ઓફ ગુજરાત, SG હાઈવે સોલા અમદાવાદ ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે। અને મિત્રો, 501 થી 1000 છે તેને પણ 27/4/2019ના દિવસે જ બોલાવવામાં આવ્યા છે
પણ તેનો ટાઈમ છે તે બપોરે 12 વાગ્યાનો છે. અને મિત્રો 1001 થી 1500 સવારે 9 વાગે એના પછીના દિવસે એટલે કે 28/4/2019 દિવસે બોલાવવામાં આવ્યા છે. અને 1501 થી 2000 સિરિયલ નંબર જેનો આવે છે એ મિત્રોને 28/4/2019 દિવસે તેને 12 વાગે બોલાવવામાં આવ્યા છે. અને મિત્રો પછી છે તે ટાઈમ ચેન્જ થઈ જાય છે. 2001 થી 2200 સુધીના 29/4/2019 દિવસે સવારે 11 વાગે બોલાવવામાં આવેલા છે. અને 2201 થી 2430 તારીખે બોલાવવામાં આવેલા છે. 2401 થી 2600 જેનો સિરિયલ નંબર આવે છે તેને 1/5/2019 એટલે કે એ દિવસે તો ગર્વ હોય, આપણો ગુજરાતનો સ્થાપના દિવસ છે. ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ એટલે કે બધાને ગર્વ જ હોય. એટલે પછી 2601 થી 2800 ને 2/5/2019 દિવસે બોલાવવામાં આવ્યા છે. અને 2801 થી 3000 સુધીના 3/5/2019 દિવસે સવારે 11 વાગે બોલાવવામાં આવ્યા છે. અને 3001 થી 3145 સુધીના જે સિરિયલ નંબર આવે છે તેનો 4/5/2019 દિવસે સવારે 11 વાગે બોલાવવામાં આવ્યા છે. મિત્રો આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું એડ્રેસ છે તે પણ આપેલું છે, તે તમે જોઈ શકો છો કે રિક્વાયરમેન્ટ સેલ, હાઈકોર્ટ ઓફ ગુજરાત, SG હાઈવે, સોલા, અમદાવાદ ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે. અને મિત્રો આના કોલ લેટર છે તે 20/4/2019 દિવસથી સ્ટાર્ટ થશે. તો કોલ લેટર બધાએ પોતપોતાનો કાઢવાનો રહેશે અને કોલ લેટર લઈને જે તે પ્રમાણે જવાનું રહેશે. તો મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો આમાંથી જો કોઈના નામ આવ્યા હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી બીજા મિત્રોને પણ જાણ થાય કે કોના નામ આવ્યા છે અને કઈ તારીખે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે વારો આવ્યો છે એ. અને મિત્રો જો તમને કાંઈ પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો, જરૂરથી હું તમારી હેલ્પ કરી શકીશ, થાય એટલી હેલ્પ કરીશ.